મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહેસાણા પોલીસ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ખોવાયેલા, ચોરાયેલા તથા ગુમ થયેલા કુલ 12.85 લાખ રૂપિયાના કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સાદગી ખાસ જોવા મળી હતી। તેમણે અરુણાબેન ઠાકોર નામની દિવ્યાંગ મહિલાઓને તેમની બેઠક પર જઈને પોતે જ મોબાઈલ ફોન પરત કર્યો હતો, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ભાવવિભોર બની ગયા। મહેસાણા પોલીસની આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। મહેસાણા પોલીસ દ્વારા એલસીબી દ્વારા અલગ અલગ સમયે લોકોના ગુમ થયેલા હોય 2022 થી લઈને અત્યાર સુધી જે મોબાઈલ લોકોના ગુમ થયા હોય તેવા 72 મોબાઈલ જેની કિંમત આશરે 12,85,000 ની આસપાસ થાય છે તે ફોન લોકોને પરત આપેલા છે। એવું કહી શકાય કે મોબાઈલની કિંમત તો ભલે અત્યારે ઓછી હોય 2-5 હજાર, પણ એમાં રહેલા ડેટા મહત્વના હોય છે અને બેંકિંગ ડેટા પણ એમાં હોય છે, એ લોકો માટે મહત્વના હોય છે અને એની ગંભીરતા લેવાય છે। મોબાઈલ આજકાલ એક જરૂરિયાતનું સાધન થઈ ગયેલ છે અને મોબાઈલમાં ઘણો બધો ડેટા રાખેલો પણ હોય છે, બેન્કિંગ ડેટા, બીજો અગત્યનો ડેટા પણ હોય છે। એટલે ઘણીવાર મોબાઈલ કરતાં મોબાઈલમાં રહેલો ડેટા વ્યક્તિઓ માટે અગત્યનો થઈ જતો હોય છે। એટલા માટે પોલીસ પણ આને ગંભીરતાથી લઈને જે કોઈ પણ મોબાઈલ ગુમ થયા છે એની સતત અમે શોધમાં રહેતા હોઈએ છીએ અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા CEIR પોર્ટલ એક ઊભું કરવામાં આવેલું છે, જેમાં જે આ ગુમ થયેલો ફોન હોય છે એની વિગતો નાખવાથી એ ગમે ત્યારે કોઈ જગ્યાએ ટ્રેસ થાય તો એની માહિતી અમને મળે છે અને આ રીતના આ ફોન શોધવામાં અમને ખૂબ સરળતા રહે છે। સર, આ મોબાઈલ છે ગુજરાત યા ગુજરાત બહારથી બી શોધી લેવાયા છે? બિલકુલ અલગ અલગ જગ્યાએ 72 મોબાઈલ છે, એટલે દરેક કોઈ ગુજરાતમાંથી પણ મળેલા છે, અમુક અન્ય રાજ્યોમાંથી પણ મળેલા છે। આ રીતના અલગ અલગ જગ્યાએથી ટ્રેસ કરવામાં આવેલા છે। ફોન ચોરાય, ખોવાય કે ગુમ થાય એ સમયે નાગરિકોએ શું કાળજી રાખવી, કયા પ્રકારની? ફોન ચોરાય, ગુમ થાય કે કોઈ પણ રીતના એની જોડે ના હોય તો સૌથી પહેલા તો પોતાનું સિમ કાર્ડ હોય તો ઓપરેટરને કહીને એનું પોતાનું સિમ કાર્ડ બંધ કરીને નવું સિમ લેવું જોઈએ। ફોનની અંદર કોઈ એવો ડેટા હોય બેન્કિંગને લગતો કે એ તો પોતાનું બેન્કિંગ જ્યાં આગળ ખાતું હોય ત્યાં આગળ પહેલા એને એ કરીને ફરીથી એને વિગતો બધી ફરીથી એ કરવી જોઈએ। જે ઓનલાઈન જે કંઈ પણ વિગતો હોય, પાસવર્ડ હોય તો પાસવર્ડ બદલવો જોઈએ, એ બધામાં ધ્યાન રાખવું જોઈએ। સાથે સાથે પોલીસનું પણ ધ્યાન દોરવું જોઈએ। એનું જ્યારે પણ પોલીસનું ધ્યાન દોરશે ત્યારે આ CEIR પોર્ટલ ઉપર અમે આ વિગતો ચડાવી દઈએ, જ્યારે પણ ટ્રેસ થાય ત્યારે અમે પરત આપી શકીએ। મોબાઈલના ચોરાયા પછી એમાંથી કોઈ ડેટાનો યુઝ થયો એવું ખરું? પરત કરી જાય છે એમાંથી? નહીં, અત્યારે હાલ જે છે એમાંથી કોઈનો પણ ડેટા યુઝ થયો છે કે નહીં એ હાલ અમને ખબર પડી શકે એમ નથી, પણ આમાંથી કોઈની સાથે અત્યારે હાલ જે આવેલા છે એમાંથી કોઈની એવી ફરિયાદ હોય કે અમારી વિગતોનો અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ થયો છે એવું હાલ સુધી કંઈ ધ્યાને આવેલું નથી।